નર્મદાના પોઈચા ખાતે શ્રાવણોત્સવનો પ્રારંભ થયો છે। મહિલા સ્વસહાય જૂથોની બહેનોને તેમના ઉત્પાદનો માટે સીધું બજાર મળે અને તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। 26 થી 30મી ઓગસ્ટ સુધી યોજાનારા 5 દિવસીય શ્રાવણોત્સવના વિવિધ જિલ્લાઓના મહિલા સ્વસહાય જૂથોના 15 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં હાથ વણાટની ચીજવસ્તુઓ, પ્રાકૃતિક કૃષિ પેદાશો, રાખડીઓ, ઘર સજાવટની વસ્તુઓ અને કટલરી સહિતની વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। ઉદ્ઘાટન બાદ પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઈ સખી મંડળની બહેનો સાથે સંવાદ કર્યો હતો અને તેમના વ્યવસાય અંગે માહિતી મેળવી હતી। પોઈચા સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રાવણ ઉત્સવની આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે નર્મદા જિલ્લો, તાપી જિલ્લો, અન્ય જિલ્લાઓના સખી મંડળોને પણ અહીંયા સ્ટોલ આપીને સખી મંડળો પોતે પોતાની જે ચીજવસ્તુઓ બનાવી રહ્યા છે, એમાં થેલી હોય, રાખડી હોય, આવી અનેક ચીજવસ્તુઓ બનાવીને આ સ્ટોલ દ્વારા એ લોકો અહીંયાથી